મજામાં વિદ્યાર્થી મિત્રો, Welcome to GJ Class 1 to 3 channel. તો ચાલો જોઈએ આજનો ટોપિક. મિત્રો, આજે આપણે GCERT ધોરણ 12 ઇતિહાસ વિષયનું ચેપ્ટર નંબર 7 જોવાના છીએ, જેનું શીર્ષક છે સામાજિક અને ધાર્મિક સુધારણાની ચળવળો. મિત્રો, આ પ્રકરણ પરીક્ષાની દ્રષ્ટિએ અતિ મહત્વપૂર્ણ છે. પછી ભલે તમે ભારત સરકારની તૈયારી કરતા હો કે ગુજરાત સરકારની ક્લાસ 1, 2 કે 3ની કોઈ પણ પરીક્ષા આપવાના હો. આપણે આ લેક્ચરમાં અગાઉની પરીક્ષાઓમાં પૂછાયેલા મહત્વના પ્રશ્નોની પણ ચર્ચા કરીશું અને સાથે સાથે આજના આપણા આ લેક્ચરમાંથી બની શકતા નવા પ્રશ્નોની પણ ચર્ચા કરીશું, જેથી તમારી તૈયારી એકદમ પાક્કી થઈ જાય. મિત્રો, આપણે GCERTના આગળ ઘણા લેક્ચર ચલાવી દીધા છે. તમે જો આગળના વિડીયો ના જોયા હોય તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો. બીજી વસ્તુ કે જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરી લેજો, જેથી હું કોઈ નવો વિડીયો અપલોડ કરું તો તરત તમને નોટિફિકેશન મળી જાય અને તમારો એક પણ અગત્યનો વિડીયો મિસ ના થાય. વિદ્યાર્થી મિત્રો, આપણે આજના આ લેક્ચરમાં 19મી સદીમાં ભારતમાં થયેલા ધાર્મિક અને સામાજિક બદલાવો, રાજા રામમોહન રાય, સ્વામી વિવેકાનંદ અને દયાનંદ સરસ્વતી જેવા મહાન સુધારકો વિશે ઊંડાણપૂર્વક ભણીશું. તો ચાલો મિત્રો, હવે આપણે આપણા મુખ્ય વિષય તરફ આગળ વધીએ. મિત્રો, અગાઉના પ્રકરણમાં આપણે જોયું કે અંગ્રેજોનું શાસન રાજકીય અને આર્થિક રીતે ભલે શોષણખોર હતું, પણ નવાઈની વાત એ છે કે સામાજિક અને શૈક્ષણિક રીતે એ થોડું પ્રગતિશીલ પણ સાબિત થયું. યુરોપના જે નવા વિચારો હતા, જેવા કે માનવતાવાદ અને બુદ્ધિવાદ, તે અંગ્રેજો સાથે ભારતમાં આવ્યા. અંગ્રેજોએ અહીં રેલવે, તાર ટપાલ શરૂ કર્યા, જેના લીધે ભારતનો એક વર્ગ જાગૃત થયો. 19મી સદીની શરૂઆતમાં રાજા રામમોહન રાય જેવા નેતાઓએ જોયું કે આપણા સમાજમાં ઘણા અનિષ્ટો છે, કુરિવાજો છે, જેને દૂર કરવા ખૂબ જરૂરી છે. આ સમયગાળાને ભારતીય ઇતિહાસમાં સાંસ્કૃતિક અને બૌદ્ધિક જાગરણની સદી કહેવામાં આવે છે. મિત્રો, હવે આપણે વાત કરીશું ભારતીય નવજાગૃતિના અગ્રદૂત ગણાતા રાજા રામમોહન રાય અને તેમણે સ્થાપેલ બ્રહ્મો સમાજ વિશે. રાજા રામમોહન રાયનો જન્મ 22 મે 1774ના રોજ બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં થયો હતો. મિત્રો, અહીં ખાસ ધ્યાન આપજો, આ એક બહુ અગત્યનો પોઈન્ટ છે. આમાંથી પ્રશ્ન બની શકે છે કે રાજા રામમોહન રાયનો જન્મ ક્યાં થયો હતો? તો જવાબ આવશે રાધાનગર. રાજા રામમોહન રાયે જોયું કે આપણા સમાજમાં સતીપ્રથા, બાળલગ્ન અને જ્ઞાતિ પ્રથા જેવા દૂષણો છે. તેમણે 1815માં આત્મીય સભા સ્થાપી, જે પાછળથી 1828માં બ્રહ્મો સમાજ બની. જુઓ મિત્રો, આ ટોપિકમાંથી અગાઉ DYSO 2018ની પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો હતો કે બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી? તો સાચો જવાબ છે રાજા રામમોહન રાય. રાજા રામમોહન રાયે સતી પ્રથા વિરુદ્ધ મોટી ઝુંબેશ ચલાવી હતી અને તેના પરિણામે જ ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિકે 1829માં સતી પ્રથા નાબૂદી કાયદો ઘડ્યો હતો. જુઓ ફ્રેન્ડ્સ, આ બહુ જ અગત્યનો પોઈન્ટ છે. આમાંથી GPSC ક્લાસ 1, 2 2017માં પ્રશ્ન પૂછાયો હતો કે કયા ગવર્નર જનરલે સતી પ્રથા નાબૂદી કાયદો ઘડ્યો હતો? તો જવાબ આવશે વિલિયમ બેન્ટિક. રાજા રામમોહન રાય પત્રકારત્વના પણ હિમાયતી હતા. તેમણે બંગાળીમાં સંવાદ કૌમુદી અને ફારસીમાં મિરાતુલ અખબાર નામના સમાચારપત્રો શરૂ કર્યા હતા. દિલ્હીના બાદશાહે તેમને રાજાની પદવી આપી હતી અને પોતાના કેસ માટે ઇંગ્લેન્ડ મોકલ્યા હતા, જ્યાં બ્રિસ્ટલ મુકામે તેમનું અવસાન થયું હતું. મિત્રો, હવે આપણે નેક્સ્ટ વાત કરીશું જ્યોતિબા ફૂલે વિશે. જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલેનો જન્મ 1827માં એક માળી પરિવારમાં થયો હતો. તેમના પૂર્વજો પેશવાઓને ફૂલો પહોંચાડતા, એટલે તેઓ ફૂલે કહેવાયા. જ્યોતિબા ફૂલેએ સમાજમાં દલિતો અને સ્ત્રીઓના શિક્ષણ માટે બહુ મોટું કામ કર્યું. તેમણે 1851માં પુણેમાં કન્યા શાળા શરૂ કરી હતી. મિત્રો, ખાસ નોંધી લેજો, 1873માં તેમણે સત્યશોધક સમાજની સ્થાપના કરી હતી. જુઓ મિત્રો, આ ટોપિક તાજેતરમાં ચર્ચામાં હતો, કારણ કે સામાજિક ન્યાય માટે જ્યોતિબાના વિચારો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. અહીંયા એક બહુ મહત્વનો પ્રશ્ન બને છે, જે GSSSB સિનિયર ક્લાર્ક 2017માં પૂછાયો હતો કે સત્યશોધક સમાજની સ્થાપના કોણે કરી હતી? તો જવાબ છે જ્યોતિબા ફૂલે. તેમણે ગુલામગીરી નામનું પુસ્તક પણ લખ્યું હતું. મુંબઈના નાગરિકોએ તેમને મહાત્માની પદવી આપી હતી, તેથી આજે આપણે તેમને મહાત્મા જ્યોતિબા ફૂલે તરીકે ઓળખીએ છીએ.
દોસ્તો, હવે આપણે ખૂબ જ અગત્યની વાત કરવા જઈ રહ્યા છીએ અને તે છે આપણા ગુજરાતના સપૂત સ્વામી દયાનંદ સરસ્વતી અને આર્ય સમાજ વિશે. સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ આપણા ગુજરાતના મોરબી નજીક ટંકારા ગામમાં થયો હતો. તેમનું બાળપણનું નામ મૂળશંકર હતું. જુઓ મિત્રો, આ પ્રશ્ન વારંવાર પૂછાય છે. તલાટી કમ મંત્રી 2015માં પણ પૂછાયો હતો કે સ્વામી દયાનંદ સરસ્વતીનું મૂળ નામ શું હતું? તો સાચો જવાબ છે મૂળશંકર. તેમણે સત્યની શોધમાં ગૃહત્યાગ કર્યો અને મથુરામાં સ્વામી વિરજાનંદ પાસે શિક્ષણ લીધું. 1875માં તેમણે મુંબઈમાં આર્ય સમાજની સ્થાપના કરી. તેમનું મુખ્ય ઉદ્દેશ વેદો તરફ પાછા વળવાનો હતો. તેમણે સૂત્ર આપ્યું હતું, વેદો તરફ પાછા વળો, બેક ટુ વેદાઝ. મિત્રો, અહીં ભૂલ ન કરતા. બ્રહ્મો સમાજ પૂછે તો રાજા રામમોહન રાય અને આર્ય સમાજ પૂછે તો સ્વામી દયાનંદ સરસ્વતી. બંને અલગ છે. બે કન્ફ્યુઝિંગ વર્ડ્સમાં ભૂલ ન કરી બેસતા. ઓકે ને? સમજ્યા? સ્વામી દયાનંદે સત્યાર્થ પ્રકાશ નામનો ગ્રંથ લખ્યો હતો. જુઓ ફ્રેન્ડ્સ, આ બહુ અગત્યનો પોઈન્ટ છે. આમાંથી પ્રશ્ન બની શકે છે કે સત્યાર્થ પ્રકાશ ગ્રંથના રચયિતા કોણ છે? તો સાચો જવાબ સ્વામી દયાનંદ સરસ્વતી. આર્ય સમાજે ધર્માંતર થયેલા હિન્દુઓને પાછા લાવવા માટે શુદ્ધિ ચળવળ પણ ચલાવી હતી. વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને આજના કન્ટેન્ટમાંથી જ એક પ્રશ્ન પૂછું છું, જેનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે. પ્રશ્ન એ છે કે રાજા રામમોહન રાયે કયા ફારસી અખબારની શરૂઆત કરી હતી? ફટાફટ કોમેન્ટ કરો મિત્રો. ચાલો મિત્રો, હવે આપણે વાત કરીશું રામકૃષ્ણ મિશન અને યુવાનોના પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદ વિશે. રામકૃષ્ણ પરમહંસ બંગાળના એક મહાન સંત હતા અને સ્વામી વિવેકાનંદ તેમના મુખ્ય શિષ્ય હતા. સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્રનાથ દત્ત હતું. તેમનો જન્મ 12 જાન્યુઆરી 1863ના રોજ થયો હતો, જેને આપણે આજે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવીએ છીએ. 1893માં શિકાગોમાં ભરાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં તેમણે મારા અમેરિકન ભાઈઓ અને બહેનો કહીને સંબોધન કર્યું ત્યારે આખી સભા તાળીઓથી ગુંજી ઉઠી હતી. સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશનની સ્થાપના 1897માં કરી હતી. તેમનું સૂત્ર હતું, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. આ સંસ્થાનું વડુમથક બેલુર મઠ ખાતે આવેલું છે. જુઓ મિત્રો, આ ટોપિકમાંથી કોન્સ્ટેબલ 2016માં પ્રશ્ન પૂછાયો હતો કે રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી હતી? તો જવાબ છે સ્વામી વિવેકાનંદ. તેમણે માનવ સેવાને જ પ્રભુ સેવા માની હતી. હવે આપણે આગળ વધીએ અને વાત કરીએ મહર્ષિ અરવિંદ વિશે. મહર્ષિ અરવિંદ ઘોષ શરૂઆતમાં ક્રાંતિકારી હતા અને તેમણે વંદે માતરમ નામનું વર્તમાનપત્ર શરૂ કર્યું હતું. તેમને અલીપુર જેલમાં પૂરવામાં આવ્યા હતા, જ્યાં તેમને આધ્યાત્મિક અનુભૂતિ થઈ અને તેઓ ક્રાંતિકારી મટીને યોગી બની ગયા. પાછળથી તેઓ પોંડિચેરીમાં જઈને વસ્યા, જ્યાં અરવિંદ આશ્રમ આવેલો છે. જુઓ મિત્રો, અહીં એક નવો પ્રશ્ન બની શકે છે કે કયા ક્રાંતિકારી પાછળથી યોગી બની ગયા અને પોંડિચેરીમાં આશ્રમ સ્થાપ્યો? તો જવાબ આવશે મહર્ષિ અરવિંદ. મિત્રો, દક્ષિણ ભારતમાં પણ સુધારણાની ચળવળો ચાલી હતી. કેરળમાં નારાયણ ગુરુએ એક જાતિ, એક ધર્મ અને એક ઈશ્વરનો સંદેશ આપ્યો હતો. આ વાક્ય બહુ જ ફેમસ છે. જુઓ મિત્રો, આ ટોપિકમાંથી અગાઉની એક પરીક્ષામાં પ્રશ્ન હતો કે એક જાતિ, એક ધર્મ, એક ઈશ્વરનું સૂત્ર કોણે આપ્યું? તો જવાબ છે નારાયણ ગુરુ. એવી જ રીતે આંધ્રપ્રદેશમાં કુંદકુરી વિરેસલિંગમે વિધવા વિવાહ અને સ્ત્રી શિક્ષણ માટે મોટું કામ કર્યું હતું. હવે આપણે વાત કરીએ થિયોસોફિકલ સોસાયટી અને શ્રીમતી એની બેસન્ટ વિશે. આ સંસ્થાની સ્થાપના મેડમ બ્લેવેટ્સ્કી અને કર્નલ ઓલકોટે અમેરિકામાં કરી હતી, પણ તેનું મુખ્ય મથક ભારતના મદ્રાસ એટલે કે ચેન્નઈ પાસે અડિયારમાં હતું. શ્રીમતી એની બેસન્ટ આયર્લેન્ડના હતા અને ભારત આવીને તેમણે હોમ રૂલ લીગની સ્થાપના કરી હતી. તેમણે બનારસમાં સેન્ટ્રલ હિન્દુ સ્કૂલ સ્થાપી, જે પાછળથી બનારસ હિન્દુ યુનિવર્સિટી બની. મિત્રો, આ માહિતીમાં મને ભૂલ હોય એવું લાગે છે કે સેન્ટ્રલ હિન્દુ સ્કૂલ સીધી યુનિવર્સિટી બની, કેમ કે GECERTમાં લખેલું છે કે તે પાછળથી યુનિવર્સિટીના રૂપમાં ફેરવાઈ. પણ મદન મોહન માલવીયાનો પણ મોટો ફાળો BHUમાં હતો. તો જો આના પર કોઈ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો તમારે તમારી સૂઝબૂઝથી ઓપ્શન્સ ધ્યાનથી વાંચીને જવાબ આપવો. છેલ્લે મિત્રો, આપણે મુસ્લિમ સમાજ અને શીખ સમાજમાં થયેલા સુધારાની ટૂંકમાં વાત કરીએ. સર સૈયદ અહેમદ ખાને મુસ્લિમ સમાજમાં શિક્ષણ માટે અલીગઢ આંદોલન ચલાવ્યું અને એંગ્લો મોહમ્મેડન ઓરિએન્ટલ કોલેજ સ્થાપી, જે આજે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે ઓળખાય છે. શીખ સમાજમાં ગુરુદ્વારાઓના સુધારા માટે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિની રચના થઈ હતી.
મિત્રો, કાયદાકીય સુધારાની વાત કરીએ તો ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના પ્રયત્નોથી 1856માં વિધવા પુનર્લગ્ન કાયદો પસાર થયો હતો. જુઓ મિત્રો, આ બહુ અગત્યનો પોઈન્ટ છે. આમાંથી પ્રશ્ન બની શકે છે કે વિધવા પુનર્લગ્ન કાયદો કઈ સાલમાં પસાર થયો? તો જવાબ આવશે 1856. દોસ્તો, આજનો આપણો આ ટોપિક અહીં પૂર્ણ થાય છે. આ લેક્ચરમાં આપણે જોયું કે 19મી સદીમાં ભારતમાં એક જબરદસ્ત જાગૃતિ આવી. રાજા રામમોહન રાયે સતી પ્રથા અટકાવી, દયાનંદ સરસ્વતીએ વેદોનું મહત્વ સમજાવ્યું, જ્યોતિબા ફૂલે અને વિરેસલિંગમે સ્ત્રીઓ અને દલિતો માટે અવાજ ઉઠાવ્યો અને સ્વામી વિવેકાનંદે ભારતીય સંસ્કૃતિનો ડંકો વિશ્વમાં વગાડ્યો. આ તમામ સુધારકોનો મુખ્ય ઉદ્દેશ ભારતને અંધશ્રદ્ધામાંથી મુક્ત કરી એક આધુનિક અને સશક્ત રાષ્ટ્ર બનાવવાનો હતો. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં નવી માહિતી સાથે. તમે આ લેક્ચરની PDF અમારી ટેલિગ્રામ ચેનલ GJ ક્લાસ 123 પરથી મેળવી શકો છો. સાથે સાથે આ ટોપિક પરથી બની શકતા અગત્યના પ્રશ્નો અને જવાબની PDF પણ ત્યાં ઉપલબ્ધ છે. ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જો તમને આ લેક્ચર ગમ્યો હોય અને મારી મહેનત ગમી હોય તો આપણી આ YouTube ચેનલ GJ ક્લાસ 123 ને દિલથી સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.